ભગવાનને ગોપી વિચારી રહી છે કે કેમ કરીને માખણ ખવડાવું, ત્યારે ગોપીઓ પોતાના માટલા ભરીને જ્યારે નંદ ભવનની પાસેથી પસાર થાય છે ને, ત્યારે જશોદા માને કહેતી જાય. 2-4 ગોપીઓ ભેગી થઈને આવે, પાછી આમ સાંકળ ખખડાવે મહેલની, અને માં જશોદાને બૂમ પાડે, જશોદા, અરે જશોદા ક્યાં ગઈ, આવને, તારી સાથે વાત કરવી છે. માં જશોદા આગળ આવે અને પછી એની સાથે વાત કરે અને કે જો આમ તો મારે બહુ કામ છે, હું કંઈ નવરી થોડી છું કે અહીંયા તારા ઘરે વારે વારે આવું, મારે બહુ કામ છે. હજુ રસોઈ બાકી છે, દરણા બાકી છે, માખણ વલોવવાનું બાકી છે, છાશ કાઢવાની બાકી છે. અને તું મારી સાસુને તો જાણે છે ને, મારી સાસુનો સ્વભાવ બહુ કડક છે, એટલે મને ટાઈમ તો છે જ નહીં. પણ આ તો અહીંથી નીકળતી હતી એટલે વિચાર કર્યો કે તારી સાથે થોડી વાત કરી જાઉં. અને જો મેં છે ને માખણ કાઢ્યું છે, માખણ કાઢ્યું છે, અને આ રૂમમાં, પાછળના રૂમમાં નીચું લટકાવ્યું છે. માટલીમાં ગૌરી ગાયનું માખણ નીચું લટકાવ્યું છે, પણ મેં મૂક્યું છે, જોજો કોઈ કહેતા નહીં લાલાને હો. આમ કરીને માં જશોદાને સંભળાવવાના બાને લાલાને સંભળાવીને જાય ગોપીઓ શું કે મેં મારા ઘરમાં માખણ કાઢ્યું છે અને સ્પેશિયલ તારા માટે લટકાવ્યું છે. એવું લટકાવ્યું છે કે તને કષ્ટ ન પડે ઉપર ચડવાનું ને પડવાનું, તું નીચે લટકાવેલું માખણ ખાવા આવજે. આમ ગોપીઓ આવા ભાવથી લાલાને માખણ ખવડાવી રહી છે. અને આમ ભગવાન પણ આ ગોપીઓનું માખણ ખાઈ રહ્યા છે. એક દિવસ બન્યું છે એવું